રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથલેલી હાલતની અંદર જોવા મળે છે અને આ જ કાયદા અને વ્યવસ્થાની કથલેલી હાલતની અંદર ફરી એક વખત જેલની અંદરથી સોશિયલ મીડિયા ઉપર લાઈવ થતા આરોપીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। હું વાત કરી રહ્યો છું મોરબી સબ જેલની કે જ્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થયાનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક તરફ રાજ્યની અંદર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એમ કહી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ બિલકુલ બરાબર જોવા મળી રહી છે અને હાલ મોરબીની અંદરથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયાની અંદર આરોપી બાબુદેવા કનારા નામનો વ્યક્તિ કે જે હાલ મોરબીની સબ જેલની અંદર છે, આરોપી સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને એ જ ગંભીર ગુનાનો આરોપી જે છે તે આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર લાઈવ થઈ રહ્યો છે અને તેની સાથે સાથે સબ જેલની અંદર અન્ય કેટલાક કેદીઓ પણ જોવા મળી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હાલ તો ચિંતન શિબિર કરી રહ્યા છે, પરંતુ એ ચિંતન શિબિરમાં આ પ્રકારની ચિંતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી નહીં કરી હોય કે જેલની અંદર આ પ્રકારની વસ્તુઓ પણ ચાલી રહી છે। સામાન્ય રીતે જ્યારે જેલની અંદર કોઈ પણ કેદી જતો હોય છે તો ત્યાં જેલની અંદર જેલના કર્મીઓ પણ ફોનનો ઉપયોગ નથી કરી શકતા, કેમ કે ત્યાં જામર લાગેલા હોય છે અને જામરની વચ્ચે જો આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થાય અને લાઈવ થયાનો વિડીયો છે આવડા સોશિયલ મીડિયાની અંદર, આરોપી અલગ અલગ કેટલી જેલની અંદર સજા ભોગવી ચૂક્યો છે। આરોપી પોરબંદર અને કચ્છની અંદર પણ જેલની અંદર રહી ચૂક્યો છે, જામનગરની અંદર પણ જેલમાં રહી ચૂક્યો છે। હવે આ પ્રકારનો વિડીયો વાયરલ થતા સબ જેલના અધિકારીઓ સામે, મોરબી સબ જેલના અધિકારીઓની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, જેલર સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ એક વખત નથી, ભૂતકાળની અંદર પણ મોરબી સબ જેલ વિવાદમાં આવી ચૂકી છે। આરોપીની જો વાત કરવામાં આવે તો ન માત્ર ગુજરાત પરંતુ હૈદરાબાદની અંદર પણ આરોપી સામે લૂંટનો ગુનો જે છે તે દાખલ થઈ ચૂક્યો છે અને કાચા કામનો કેદી આ પ્રકારે ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એમ કહે કે બરોબર હાલતની અંદર છે તો એ કેમ માની લેવું। મારી સાથે મારા સહયોગી મોરબીથી રવિ જોડાયા છે। રવિ, મોરબીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતની અંદર એક તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એમ કહી રહ્યા છે કે રાજ્યની તમામ જેલ સુરક્ષિત છે અને તમામ જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરોબર છે અને મોરબી સબ જેલની અંદરથી આ પ્રકારના વિડીયો સામે આવ્યા। પ્રદીપ, કાયદો અને વ્યવસ્થાની જે સુરક્ષાની વાત કરવામાં આવે છે તે એકદમ સહમત છે, કારણ કે જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય તો સ્પષ્ટપણે એક વસ્તુ સાબિત થઈ રહી છે, કારણ કે જે પ્રકારે ના માત્ર મોરબી, આ તો મોરબીની સબ જેલની અંદરથી વિડીયો વાયરલ થયો છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદરથી એક પછી એક વિડીયો જે આરોપીઓના છે તે વારંવાર વાયરલ થઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે। સબ જેલના જે ઇન્ચાર્જ હોય તે પણ ફોન નથી ઉપાડતા, જિલ્લાના પોલીસ વડા હોય કે એલસીબી હોય, જે તે બ્રાન્ચ હોય કે એલસીબી કે એસઓજી, આ તમામ બ્રાન્ચોને અઠવાડિયા અંદર 2 વાર જે સબ જેલ હોય છે તે સબ જેલની અંદર ચેકિંગ માટે મોકલતી હોય છે, પરંતુ આ ચેકિંગ દરમિયાન કોઈ પણ એવી વસ્તુ જે સામે આવતી હોય છે તે ગુનેગારની વસ્તુ સામે નથી આવતી, પરંતુ ત્યારબાદ કહી શકાય કે સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારના વિડીયો કે પછી કોઈ પણ ગુનાખોરી છે તે સામે આવતી હોય છે। થોડા દિવસ પહેલા જ મોરબી સબ જેલ છે તે વિવાદમાં આવી હતી, જ્યારે જે ગુજરાતની અંદર તમામ સબ જેલની અંદર અને જે જેલરો છે તેમને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે પાન માવા અને ગુટકાઓ છે તે મળી આવ્યા હતા। ત્યાર બાદ કહી શકાય કે આ જામનગરનો જે આરોપી છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, કાચા કામનો કેદી છે, તેમનો વિડીયો છે તેઓ જેલની અંદરથી ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થઈ રહ્યા છે અને પોસ્કોનો આરોપી છે અને તેઓ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થઈ રહ્યા છે, તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે। હાલ સમગ્ર બાબતે આપણે સબ જેલ છે તે સબ જેલનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, જિલ્લા પોલીસ વડા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ડીવાયએસપી નો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ જે અધિકારીઓ છે તે ફોન નથી ઉપાડી રહ્યા। જ્યારે સબ જેલની અંદર વાત કરવામાં આવી હતી ત્યારે જે જેલર છે તે જેલરનો પર્સનલ નંબર પણ નથી આપવામાં આવ્યો, જે તેમનો લેન્ડલાઇન નંબર છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમને કાંઈ ખબર નથી, આ પ્રકારની કોઈ માહિતી અમારી પાસે નથી। તો શું જે જેલ છે તે જેલની અંદર કેદીઓને રાખવામાં આવી રહી છે તેમની કોઈ ડિટેલ નથી રાખવામાં આવી રહી, તેમની જે ગુનાહિત ઇતિહાસ છે તે નથી રાખવામાં આવી, જે ઇન્ચાર્જ છે તેમની કોઈ માહિતી નથી રાખવામાં આવી, તમામ સવાલ છે તે થઈ રહ્યા છે। માત્ર
જે ગૃહમંત્રી છે તે વાતો કરી રહ્યા છે, પરંતુ જે હકીકત છે તે હકીકત અલગ છે, તે અત્યારે જોવા મળી રહી છે. રવિ, એટલે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આમ તો બરાબર જોવા મળે. આરોપીઓની જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે સુફિયાની વાતો પણ કરવામાં આવે, આરોપીની ધરપકડ પણ થાય અને એ જ આરોપીને જ્યારે જેલની અંદર લઈ જાય છે ત્યારે તેને તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને એનો આ ઉત્તમ દાખલો આ મોરબીની સબ જેલનો આ વિડીયો છે. પ્રદીપ, જે પ્રકારે સ્પષ્ટપણે કહી શકાય, કારણ કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર જે પણ આરોપી હોય તે આરોપીનું ક્યાંક ને ક્યાંક ભાજપ કનેક્શન હોય અથવા તો રાજકારણ સાથે કનેક્શન હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. કારણ કે જે પણ આરોપી હોય તે આરોપીને તમામ સુખ સુવિધાઓ છે તે પૈસાના જોરે આપવામાં આવતી હોય છે. તે હકીકત છે, તે હકીકત અવારનવાર સામે આવી રહી છે. ત્યારે આ પણ હકીકત છે, કારણ કે જે પ્રકારે જે પોસ્કોનો આરોપી છે, જામનગરનો આરોપી છે, તેમને મોરબી સબ જેલની અંદર રાખવામાં આવ્યું છે. કાચા કામનો કેદી છે, તેમને મોરબી સબ જેલની અંદર રાખવામાં આવ્યું છે અને તેમને આ પ્રકારની મોબાઈલની સુવિધા આપવામાં આવી રહી છે. એટલે મોબાઈલની સુવિધા એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે તે તેના પરિવાર સાથે વાત કરી શકે, તેઓ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થઈ શકે, સોશિયલ મીડિયાની અંદર વારંવાર લાઈવ થઈ શકે. અને છતાં પણ પોલીસ એમ કહી રહી છે કે કાયદો અને વ્યવસ્થા આ જે છે તે અતિ સુંદર છે, કારણ કે હર્ષંઘવી જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે તેમને એ નથી ખબર કે મોરબીની આ સબ જેલ છે તેમનો વિડીયો અત્યારે વાયરલ થયો છે અને તે હકીકત છે તે બહાર આવી છે. પરંતુ તમામ સબ જેલની અંદર કે કોઈ પણ જેલની અંદર આ પ્રકારના વિડીયો કે તમામ સુખ સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે તે તેમને નથી ખબર. કારણ કે જે ત્યારે માત્ર તેઓ ચેકિંગ કરી રહ્યા છે ત્યારે આરોપીઓને પણ કહી દેવામાં આવતું હોય છે કે તમે તમારા મોબાઈલ કે કોઈ પણ વસ્તુઓ છે તે જમા કરાવી દો અને અત્યારે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવશે. આવું તમામ જેલની અંદર ચાલી રહ્યું છે. ને રવિ, તો આ તમામ બાબતો પરથી રવિ, આ તમામ બાબતો પરથી એક સ્પષ્ટ થાય ને કે જેલની અંદર કોઈ પણ વસ્તુ જોતી હોય તો તે મળી જાય છે, પરંતુ તેની સામે નક્કી કરેલી માતબર રકમ જે છે તે આપો એટલે તમામ વસ્તુ તમામ સુવિધા તમારા સુધી પહોંચી જાય. બિલકુલ આ વાત એટલી વ્યવસ્થિત છે, કારણ કે કોઈ પણ જે ગુનો છે તે ગુનો કરવામાં કોઈ પણ ગુનો નથી બનતો તેવું સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે તમે ગુનો કરશો તો જેલમાં જશો, જેલમાં જશો તો તમને તમામ સુવિધાઓ મળી રહેશે. અને અત્યારે ગુજરાતની અંદર જે રીતે કાયદોની વ્યવસ્થા કથળી રહી છે તેનું સ્પષ્ટપણે કહી શકાય કે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તો તેમને ગુનો કરતા ડર નથી લાગતો. એનું કારણ સ્પષ્ટપણે આ વાસ્તવિકતા જોવા મળી રહી છે કે કારણ કે જેલમાં રહો કે બહાર રહો તમામ સુખ સુવિધાઓ તો તમને મળવાની જ છે. રવિ, આ ભૂતકાળની અંદર મોરબી સબ જેલ વિવાદમાં આવી હતી, ફરી એકવાર વિવાદમાં આવી. જો સરપ્રાઇઝ ચેકિંગ ફરી એકવાર હાથ ધરવામાં આવે તો અંદરથી અનેક વસ્તુઓ મળી આવે એવી શક્યતાઓ ખરી હજુ પણ? પ્રદીપ, બિલકુલ આ વાત સાથે હું એટલા માટે સહમત નથી કારણ કે જે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાની વાતો આવે છે તે વાતો જિલ્લા પોલીસ વડાને ખબર હોય છે, ડીવાયએસપી ને ખબર હોય છે અને સ્થાનિક સબ જેલના જે અધિકારીઓ હોય છે તેમને ખબર હોય કે આ તારીખે આટલા વાગે આટલા વારે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પરંતુ એ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કોઈ પણ વસ્તુ કોઈ પણ ગુનેગાર પાસેથી નહીં મળી આવે, કારણ કે તમામને હપ્તાખોરી છે તે હપ્તાખોરી મળી રહી છે. અને વારંવાર આ સબ જેલની અંદર કે કોઈ પણ ગુજરાતની સબ જેલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે માત્ર ગણ્યા ગાંઠિયા વ્યક્તિઓ પાસેથી જ જે પુરાવો છે તે પુરાવો મળશે. જે વ્યક્તિ છે તે વ્યક્તિ બિન અધિકૃત રીતે જે આ વસ્તુઓ સાચવી રાખતો હોય છે તેમની પાસેથી જ વસ્તુ મળી આવશે. બાકી હું હોય કે તમે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ગુનેગાર હોય, તે ગુનેગાર પૈસાના જોરે કોઈ પણ વસ્તુ છે તે વસ્તુ અંદર કરાવી શકે છે. એ વસ્તુ વાસ્તવિકતા છે અને એ વસ્તુ વારંવાર ગુજરાતની અંદર જોવા મળી રહી છે. એટલે રવિ, કહી શકાય કે રાજકીય પક્ષના જોર સાથે જે આરોપી જેલની અંદર બંધ હોય એ આવી નાની નાની જેલો એટલા માટે પસંદ કરે છે કે ત્યાં તેને તમામ સુવિધા મળી શકે. જેવી રીતે 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલની અંદર સુવિધા મળે એ સુવિધા એ પ્રકારની એ કેદીને મળે અને જે તે કેદી એ સુવિધા ભોગવે તેની બેરેકની અંદર રહેલા અન્ય કેદીઓને પણ એ સુવિધા તે અપાવતો હોય. બિલકુલ પ્રદીપ, એક વસ્તુ વાસ્તવિકતા છે કે ગુજરાતની અંદર કોઈ પણ ગુનો કર્યો હોય અને તમે ફરાર હોય ત્યારબાદ પોલીસના જપ્તામાં તમે આવી જાઓ એટલે જે પણ કેદી હોય છે તે કેદી જે જેલ છે તે જેલ નક્કી કરતો હોય છે અને તેના પૈસાના જોરે તેમને એ જેલ હવાલે છે તે કરવામાં આવતો હોય છે અને ત્યાં તેમનું અતિ સેટિંગ હોય છે અને આ સેટિંગના મારફતે તેઓ ગુજરાતભરની અંદરથી ગુનાખોરી છે તે ગુનાખોરી આચરતો હોય છે. તે વારંવાર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અને આ પણ એક કહી શકાય કે જે પણ અત્યારે જે ગુનાખોરીની સજા છે તે કાપતા હોય છે તે આરોપી
મોબાઈલની સુવિધા હોય, પાન માવાની સુવિધા હોય, દારૂની મહેફિલ છે તે પણ ગુજરાતની અંદર અનેક વાર ઝડપાઈ છે. જુગારની મહેફિલ છે તે પણ જેલની અંદર અમુક વાર ઝડપાઈ છે. પાન માવા તો વારંવાર છે તે ગમે તે જેલ હોય તે જેલની અંદરથી ઝડપાણી છે. એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે પૈસાના જોરે જેલની અંદર જે પણ સુખ સુવિધા જોતી હોય તે સુવિધા આરોપીઓને મળતી હોય છે. આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્યની અંદર આ વરવી વાસ્તવિકતા છે કે જો તમારી પાસે રૂપિયા હોય, તમે ગમે એવડો મોટો ગુનો કર્યો હોય, તેમ છતાંય તમને જેલની અંદર 5 સ્ટાર જેવી સુવિધાઓ પણ મળે છે અને તમને મોબાઈલ ફોન પણ મળે છે. જેલની અંદર જેલની 4 દિવાલની વચ્ચે એ તમામ નેટવર્કો બંધ કરવામાં આવે છે, જામર મૂકવામાં આવે છે. તેમ છતાંય મોરબીની સબ જેલમાંથી આ પ્રકારે સોશિયલ મીડિયાની અંદર લાઈવ થવાનો વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતાની સાથે જેલર સહિતના ડીવાયએસપી સહિતના તમામે અધિકારીઓ, જે જવાબદાર અધિકારી છે મોરબી સબ જેલના, એ તમામ અધિકારીઓ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે અને અધિકારીઓ એમ કહી રહ્યા છે કે અમે તપાસ કરી રહ્યા છીએ અથવા તો અમને કોઈ પણ પ્રકારની જાણ નથી. એક તરફ રાજ્યની અંદર સબ સલામતના દાવા થઈ રહ્યા છે અને આ સબ સલામતના દાવાની વચ્ચે રાજ્યની જેલની અંદરથી ફરી એકવાર આ પ્રકારનો લાઈવ વિડીયો સામે આવ્યો.